ગલ્ફમાં ફસાયા છે અનેક ગુજરાતીઓ. હવે વાત કરીશું તેને લઈને. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને પગલે વલસાડ જિલ્લાના 25થી વધુ માછીમારો ઈરાનમાં ફસાયા છે. માછીમારો ઈરાનના કેસ આઇલેન્ડ પર ફસાતા પરિવાર ચિંતિત છે. નેટવર્ક સમસ્યાથી પરિવાર સાથે સંપર્ક પણ તૂટી ગયો છે. ગલ્ફ દેશોમાં રહેલા અન્ય લોકો પરિવાર સાથે સંપર્કમાં છે. સરકાર તમામ લોકોને સુરક્ષિત વતન વાપસી કરાવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. હમણાં ઘરમાં ચિંતાનો જ માહોલ છે, કેમ કે ફોન પર વોટ્સઅપ પર બી વાત નથી થતી. જરાક કોલ પર વાત થાય છે, પછી બીજી વાત થતી નથી, પાછો ફોન આવતો જ નથી. અમારા ગામના સમાજના ઘણા ભાઈઓ છે ત્યાં ફસેલા છે, તો આ લોકો બધા જ અહીંયા આવી જાય અમારા મરોલી માછી સમાજમાં, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારા ઘરનો પરિવારનો એક તો મારો નાનો ભાઈ છે નરેન્દ્ર વેગન, એ ક્રિસ આયર્નની અંદર ફિશિંગ કરવા માટે 3 મહિના પહેલાં ગયા હતા. ત્યાં ઘણી વાર જઈને આવ્યા, પાછા જઈને આવે છે, પણ અત્યારે આ ઈરાન ઇઝરાયલનું યુદ્ધના લીધે આ ફસી ગયા છે અને કોઈ ઇન્ટરનેટ બંધ છે, તો અમારો કોઈ સંપર્ક થતો નથી. ઈરાનના જે ક્રિસ ટાપુ છે એમાં ફસાયા છે અને એના કારણે એમના જોડે કોઈ પણ જાતનો સંપર્ક થતો નથી. એટલે ઘરના જે વ્યક્તિઓ છે, આ પરિવાર છે, ફેમિલી છે, એ લોકો ખૂબ ચિંતામાં છે અને સરકાર પાસે એવી રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે કોઈ પણ સંજોગે અમારા માછીમારો પરત આવે એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે અનેક લોકો ત્યાં ફસાયા છે. તેવામાં વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ખાસ કરીને ચિંતાનો માહોલ છે, કારણ કે કાંઠા વિસ્તારમાં વસતા છે માછીમાર ભાઈઓ છે, તે આ વિસ્તારમાં માછીમારી કરવા પહોંચતા હોય છે. ત્યારે અત્યારે TV13ની ટીમ ઉમરગામના મરોલી વિસ્તારમાં પહોંચી છે. મરોલી વિસ્તારમાં રહેતા 20થી વધુ યુવાનો આ વિસ્તારમાં માછીમારી કરવા ગયા છે. તેના જ કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી આ જે તમામ યુવાનો છે તેમની સાથે પરિવારનો સંપર્ક નથી થઈ શકતો. એટલે ક્યાંક ને ક્યાંક પરિવારમાં ચિંતાનો માહોલ છે. આપણે સીધી જ પરિવારજનો સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ કિંજલબેન છે. અમારા હસબન્ડ 1 વર્ષ થઈ ગયા ગયેલાને, હમણાં આવવાના હતા પણ પ્લેન બધા બંધ થઈ ગયા ને સંપર્ક થતા નથી ને એ લોકો દરિયામાં ગયેલા હતા દુબઈ, તો ત્યાંથી આવીને ઈરાનમાં ફસાઈ ગયા છે. તો એવી કંઈ અમારે સરકારની જાણ કરવાની છે કે અમારે જલ્દીથી જલ્દી ઘરે આવી લાગે ને સારી રીતે પહોંચી જાય. આપનું નામ? મારું નામ ધુતિકાબેન છે. મારા વરનું નામ યજ્ઞેશભાઈ છે. મારા વર ઈરાનમાં ફસાયેલા છે અને હમણાં તો કોન્ટેક પણ નથી થતું, વાત પણ થતી નથી. અને વાત ક્યારે છેલ્લે ચહેરો જોયો તમે, ક્યારે વાત કરી? અમે છેલ્લે 1 અઠવાડિયું થઈ, 2-3 દિવસ થઈ ગયા વાત કરેલીને, અને અમને ફોન પણ નથી આવતા ને કંઈ બી નહીં એમ. આપનું નામ? ભાનુબેન. ભાનુબેન, શું કહેશો? આપના કોણ પરિવારના સદસ્ય ત્યાં છે ને કેવી ચિંતા છે? મારા ઘરવાળા ત્યાં જ છે. 8 મહિના થઈ ગયા છે જયલાને. 8 મહિના થઈ ગયા એટલે 2-3 દિવસથી સંપર્કમાં નથી ને ફોન આવતા નથી. એટલે અમારો સરકારને એ જ કહેવાનું છે કે અમારા ઘરવાળાને સારી રીતે અમારે અહીંયા ઘરે પહોંચાડે, એટલી જ અમે માંગણી કરી. આપનું નામ? મોનિકાબેન. મોનિકાબેન, આપના હસબન્ડની સિવાય ગામના કેટલા લોકો ત્યાં છે ને કયા ટાપુ પર છે ને કેવી પરિસ્થિતિ છે અત્યારે? મારા હસબન્ડ સિવાય ગામના 20 માણસ હશે ત્યાં. એ લોકો સાથે કોઈ કીસ ટાપુ પર જ છે, પણ કોઈ સંપર્ક જ નથી થતા 2 દિવસથી. કે કોઈ વિડીયો કોલમાં પહેલાં વાત થતી હતી, એ વિડીયો કોલમાં વાત પણ નથી થતી, કંઈ જ નથી અમને ખબર પડી. અમારે સરકાર પાસે એટલું જ કહેવું છે કે અમારા જે બધા ઘરવાળા છે એ જલ્દીથી અમારા ગામમાં પાછા આવી જાય, એ જ માંગણી છે અમારી પાસે સરકારની. પહેલાં દરરોજ વિડીયો કોલ પર વાત થતી હતી, અત્યારે કેવી પરિસ્થિતિ છે? પહેલાં અમારા વિડીયો કોલ પર વાત થતી હતી, વોટ્સઅપ વિડીયો કોલ પર, પણ હવેથી કંઈ જ ફોન નથી આવતો. ફોન આવે છે તો 1 મિનિટ પણ વાત નથી થતી. કે 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે હા અહીંયા યુદ્ધ ચાલુ છે, આવી રીતના થાય છે, એવું કહે છે એ લોકો, પણ હવે કંઈ જ વિડીયો કોલ, આજે તો કોઈ ફોન પણ નથી આવ્યો એ લોકોનો 2 દિવસથી કે કેવું છે, શું છે, કંઈ જ નથી ખબર પડતી અમને. અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમારા ઘરવાળા જે બધા ત્યાં ફસાયેલા છે એ સારી રીતે ઘર આવી જાય, એ જ વિનંતી છે મોદી સાહેબને, બીજું કંઈ નથી વિનંતી.
તો આમ આજે મરોલી વિસ્તાર છે આ વિસ્તારમાં રહેતા જે માછીમાર ભાઈઓ છે છેલ્લા ઘણા સમયથી ત્યાં માછીમારી કરવા માટે ગયા છે. જો કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના કારણે પરિવારજનો ચિંતામાં છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી તેઓ ત્યાં જે નેટવર્ક ઇસ્યુ કારણ છે એના કારણે તેઓ વાત પણ નથી કરી શકતા અને ક્યાંક ને ક્યાંક આ પરિવારના સદસ્યો તેમના જે સદસ્યો છે તેમને જોવા માટે પણ તરસી રહ્યા છે. ત્યારે સરકાર પાસે તેઓ મદદની આશા રાખી રહ્યા છે. કેમેરામેન મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV 13 ઉમરગામ.